નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બ્યુરો ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. આજ રોજ 26મી જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ ગણાય છે. જુઓ વિશેષ અહેવાલ. 26મી જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારતના ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય સેનાની વીરોનું સ્વપ્ન ફળ્યું હતું. તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવવામાં આવે છે. આજે આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં, જ્યાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણી શરૂ થતાં હંમેશા દેશના સ્વતંત્રતા માટે જાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનો તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાના અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે, તેઓને ઇનામ તથા પદક આપે છે. આ અવસરનું મહત્ત્વ દર્શાવતા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજ્યની દિલ્હીમાં રાજઘાટથી વિજયપથ સુધી થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજિમેન્ટ પૂરા સજી ધજીને અને તેમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. ઘોડેસવાર સેનાઓના ઘોડાઓ પણ અવસર અનુસાર આકર્ષણ રીતે શણગારવામાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એનસીસી કેડેટને પસંદ કરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને રાજધાનીમાંથી આવેલી શાળાઓમાંથી પણ પસંદ કરાયેલ બાળકોને અહીં આમંત્રણ આપવામાં આવે છે. તેઓ ઇવેન્ટની તૈયારી માટે ઘણા દિવસો પસાર કરે છે અને તે જોવા માટે કોઈ ખર્ચ થતો નથી. દરેક વિગતવાર કાળજી લેવામાં આવે છે. તેમની પ્રેક્ટિસમાંથી ડ્રીમ્સ, આવશ્યક પ્રોપ્સ અને તેમની ગણવેશ માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. આ પરેડ દેશના જુદા જુદા રાજ્યોમાંથી જોવા પ્રદર્શનો માટે એક પેજ દ્વારા અનુસરવામાં આવે છે. આ ગતિશીલ પ્રદર્શનોને રાજ્યોમાં લોકોની પ્રવૃત્તિઓ દ્વારા દર્શાવેલ અને તે ચોક્કસ રાજ્યના સંગીત અને ગીતો દરેક પ્રદર્શન સાથે આવે છે. દરેક પ્રદર્શન ભારતની સંસ્કૃતિના વૈવિધ્ય અને સમૃદ્ધિ લાવે છે. સમગ્ર શો પ્રસંગે તહેવારોની હવા આપે છે. પરેડ અને આગામી પેજન્ટ્રી નેશનલ ટેલિવિઝન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે અને દેશના દરેક ખૂણામાં લાખો દર્શકો દ્વારા જોવામાં આવે છે. આ દિવસે લોકો દેશભક્તિનો ઉત્સાહ સંપૂર્ણ આવશ્યકતામાં પણ સમગ્ર દેશને એક સાથે લાવે છે. દેશના દરેક ભાગને પ્રસંગે રજૂ કરવામાં આવે છે, જે પ્રજાસત્તાક દિનને ભારતની રાષ્ટ્રીય રજાઓમાંથી સૌથી લોકપ્રિય બનાવે છે. તો આ હતો 26મી જાન્યુઆરીનો વિશેષ અહેવાલ. ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આમોદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ દેશના 77માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ભારે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનો આમોદ ખાતે આવેલ રેવા સુગર ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પોલીસ જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી, જેનું ઉપસ્થિતોએ અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાઓના સન્માન સાથે જ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિતના અગ્રણી નાગરિકો તેમજ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની શાળા, કોલેજો, સરકારી સંસ્થાઓ અને પંચાયત તેમજ કચેરીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરી 1950માં ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે આપના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું, જેથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આજે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી શાળા, કોલેજ, સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત, નગરપાલિકા, સ્વૈચ્છિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મામલતદાર કચેરી ખાતે પણ ધ્વજવંદન કર્યું હતું. આ સાથે જિલ્લામાં આવેલી અનેક શાળાઓ અને કોલેજોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી તેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયાબેટ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ખાતે દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મરીન પોલીસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મરીન પોલીસના અધિકારીઓ સાથે આલિયાબેટમાં વસતા કચ્છી મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશપ્રેમની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલું આલિયાબેટ પ્રજાસત્તાક પર્વના અવસરે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના નવી તરસાડીની નવી વસાહતના પાછળના ભાગે આવેલ ખેતરમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારોનો અનુભવ કર્યો હતો. નવી તરસાડીમાં દીપડાના આંટાફેરાના પગલે ગ્રામજનોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાના આંટાફેરાના પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાની હેરાફેરીના નિશાનો જોવા મળતા વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવા માટેની કવાયત હાથ ધરી હતી. દીપડાને પાંજરે પૂરવા માટે ખેતરમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આજ રોજ નવી તરસાલીની નવી વસાહતની પાછળ આવેલ ખેતરમાંથી દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં હાશકારોનો અનુભવ જોવા મળ્યો હતો. જ્યારે વન વિભાગે દીપડાનું શારીરિક પરીક્ષણ કરીને તેને યોગ્ય જગ્યાએ છોડવા માટે કવાયત હાથ ધરી હતી. ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે એક ઈસમ દ્વારા હાથમાં તલવાર લઈને લુખ્ખાગીરી કરતો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરૂચમાં લુખ્ખા તત્વોમાં પોલીસનો ડર રહ્યો નહીં તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક ઈસમ જાહેર માર્ગ ઉપર ખુલ્લી તલવાર લઈને ગુંડાગીરી કરી રહ્યો હોય તેવા વિડીયો સામે આવ્યા છે. ખુલ્લી તલવાર લઈને આસપાસના લોકોને જાહેર માર્ગ ઉપર ગંદી ગાળો આપી રહ્યો હોય તે યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. શક્તિનાથ પાસે આવેલ સાબુગઢનો એક યુવક જાહેર માર્ગ ઉપર તલવાર લઈને ફરી રહ્યો છે અને લુખ્ખાગીરી કરી રહ્યો હોય તેવા દ્રશ્યો વિડીયોમાં કેદ થયા છે. આ વિડીયો વાયરલ થતાની સાથે જ કહી શકાય છે કે ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શું ભરૂચ પોલીસ આવા લુખ્ખા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું. અંકલેશ્વરમાં જતીન નામના ભંગારિયાના કારનામા બાદ અંકલેશ્વરના અન્ય કેટલાક ભંગારિયાઓ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે પ્રાઇવેટ પાર્કિંગ બનાવી દીધું હોય તેમ વાહનો પાર્ક કરીને ટ્રાફિક જામની સમસ્યાને ઉદ્ભવી રહ્યા છે. અંકલેશ્વરના જતીન નામના ભંગારિયાના ગેરકાયદેસર ગોડાઉન તેમજ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત કચરો નિકાલ કરવાના અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે. સાથે સાથે અંકલેશ્વર હાઈવેને અડીને આવેલા અંસાર માર્કેટ, અમરતૃપ્તિ માર્કેટ, નોબલ માર્કેટ, સુપર માર્કેટ, રંગોલી માર્કેટ તેમજ નવજીવન હોટલથી લઈને અંસાર માર્કેટ પાસે આવેલ મસ્જિદ સુધી તેમજ નોબલ માર્કેટથી લઈને અમન માર્કેટ સુધી હાઈવેના સર્વિસ રોડ પર ભંગારિયાઓ અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે સર્વિસ રોડ ઉપર પ્રાઇવેટ પાર્કિંગ બનાવી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સર્વિસ રોડની બાજુમાં આવેલ ફૂટપાથ ઉપર કેટલાક ભંગારિયાઓ દ્વારા કબજો જમાવીને ભંગારનો તેમજ પ્લાસ્ટિકનો જથ્થો મૂકી રાખીને ગેરકાયદેસર રીતે સરકારી જગ્યા ઉપર અડીંગો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર ભંગારિયાઓ દ્વારા તેમજ ટ્રાન્સપોર્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરીને ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરી રહ્યા છે. જેથી કરીને આવા તમામ ભંગારિયાઓ અને ટ્રાન્સપોર્ટરો પર જિલ્લા ટ્રાફિક તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી અને મામલતદાર તેમજ ગ્રામ પંચાયત સહિતના અધિકારીઓ દ્વારા ફરી એકવાર બુલડોઝર તેમજ જીસીબી ચલાવવાની જરૂર પડી હોય તેવું દ્રશ્યો પરથી સ્પષ્ટ માલુમ પડી શકે છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું.
ત્યાં સુધી રજા આપશો.